નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં. મિત્રો, આખરે લાંબા સમયના સંઘર્ષ બાદ, લાંબા સમયના આંદોલનો બાદ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગરોના જે વેતન છે તેમાં મોટો વધારો કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. હવે મિત્રો, આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે દેશની કઈ રાજ્ય સરકાર છે કે જેના દ્વારા આંગણવાડી કાર્યકરો અને સહાયકોના માનદ વેતનમાં વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. અને સરકાર દ્વારા આ બંને સંવર્ગો એટલે કે કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં કેટલો વધારો જાહેર કરાયો છે અને ક્યારથી આ વધારો લાગુ થશે, તો તમામ માહિતી આપણે આજના આ વિડીયોમાં ઉપલબ્ધ કરવાના છે. તો મિત્રો, વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો. હવે મિત્રો, વાત કરીએ આંગણવાડી કર્મચારી બહેનોની, તો કે તે ઘણા લાંબા સમયથી સરકાર સામે જે કર્મચારીઓ જે માંગ કરી રહ્યા હતા, જેમાં મુખ્ય માંગ હતી માનદ વેતનમાં વધારો તેમજ રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા વગેરે જેવી માંગણીઓને લઈને આ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો જે છે તે આંદોલન છેડી રહ્યા હતા. ઘણા બધા કાર્યક્રમો કરી રહ્યા હતા. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોની તરફેણમાં મહત્વનો ચુકાદો આપવામાં આવે છે, જેમાં બંને સંવર્ગો એટલે કે કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. હવે મિત્રો, વાત કરીશું રાજ્યના 40,500થી વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે સારા સમાચાર છે. તો કે મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. જે માનદ વેતન છે બંને સંવર્ગો આ કાર્યકર અને તેડાગર બહેનો તેમના માનદ વેતનમાં 15,000 એટલે કે 1,500 કે 1,600 રૂપિયાનો વધારો કરવામાં આવનાર છે. આ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો ગત 14 નવેમ્બરથી માનદ વેતન વધારા માટે આંદોલન કરી રહ્યા છે અને ઘણા કાર્યક્રમો યોજી રહ્યા છે. હવે મિત્રો, વાત કરીએ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરવાને લઈને, તો મિત્રો, મહત્વના સમાચાર એ સામે આવ્યા છે કે સરકારે ટૂંક જ સમયમાં તેમના માનદ વેતનમાં વધારો કરવા ઘણો બધો મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહી છે. ઘણા રાજ્યોમાં ઘણા લાંબા સમયથી વધારાની માંગ કરવામાં આવી રહી છે, જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકારો માનદ વેતનમાં સુધારો કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. જોકે આ દરખાસ્ત જે છે તે ડિસેમ્બરમાં લાગુ કરવામાં આવે છે. આંગણવાડી કાર્યકરો અને સહાયકો તેમજ મિની આંગણવાડી કાર્યકરોને નાણાકીય રાહત મળશે, જેથી તેમની આજીવિકા અને સેવાની ગુણવત્તા બંને પર સકારાત્મક જેની અસર પડશે. આંગણવાડી કાર્યકરોની મુખ્ય માંગણીઓ શું હતી, તો કે મહિલા અને બાળ વિકાસના વિભાગના નેજા હેઠળ કામ કરતા 40,500 કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો ગત 14 નવેમ્બરથી માનદ વેતનમાં વધારા માટે આંદોલનો કરી રહ્યા હતા. એમનું કહેવું એવું હતું કે તેમણે પણ રાજ્ય સરકારના કર્મચારી તરીકે જ્યાં સુધી રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી માનદ વેતન જે હાલમાં કાર્યકર બહેનોને 9300 રૂપિયા જે છે તે વધારીને 24,000 પ્રતિ માસ કરી દેવા જોઈએ. તદુપરાંત આ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો જે છે તે ઉત્તરાખંડ આંગણવાડી કર્મચારી સંઘ છે તેમને ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના 20 ઓગસ્ટ 2025નો જે ચુકાદો છે કે જેમાં કાર્યકર અને તેડાગર બહેનોનું માનદ વેતન 24,800 અને 20,300 કરવાની વાત છે, એને લઈને કર્મચારીઓને 24,000 માનદ વેતન કરવું જોઈએ. ત્યારબાદ મિત્રો, આ ઉપરાંત વિભાગમાં સુપરવાઇઝરની ખાલી જગ્યાઓ આંગણવાડી કાર્યકરોને બઢતી આપવી જોઈએ. નિવૃત્ત થયેલા કર્મચારીઓને પેન્શનની સુવિધા પણ મળવી જોઈએ, જ્યારે નિવૃત્તિ સમયે મહિલા કલ્યાણ ભંડોળમાંથી ઓછામાં ઓછી 5 લાખ રૂપિયા જેવી હોવી જોઈએ. કામદારોની સમસ્યાઓમાં નિરાકરણ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. ગત વર્ષે 2024માં આંગણવાડી અને આશા કાર્યકરોની સમસ્યાઓના નિરાકરણ માટે ઉત્તરાખંડ રાજ્ય સરકારના મુખ્ય સચિવ આનંદ વર્ધકની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ તેમની વિવિધ માંગણીઓ પર વિચાર કરવાનો હતો, પરંતુ મુખ્ય સચિવ આનંદ વર્ધનના જણાવ્યા મુજબ સમિતિએ ત્યાં સુધીમાં થોડીક બેઠકો યોજી હતી. ત્યારબાદ મિત્રો, આંગણવાડી કર્મચારી રાજ્ય સંઘના પ્રમુખ સુશીલા ખત્રીએ જણાવ્યું હતું કે સરકારી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. નિવૃત્તિ પછી 2 લાખ રૂપિયા સુધીની એક સાથે જે કહી શકાય તે રકમ આપવામાં આવશે, જેમાં વાર્ષિક 5% વધારો થશે. સુપરવાઇઝરના પદ માટે પણ ટૂંક સમયમાં અરજી આપવાની અપેક્ષા છે. રાજ્યમાં આંગણવાડી કાર્યકરો અને સહાયકો ખૂબ જ ઓછા માનદ વેતન પર કામ કરી રહ્યા છે, જેમાં 2021માં વધારો કરવામાં આવ્યો હતો અને 4 વર્ષ કરતાં પણ વધારે સમય વીતતા છતાં કર્મચારીઓના માનદ વેતનમાં સરકારે વધારો કર્યો નથી. આ માંગણીઓ માટે આંદોલન ત્યાં સુધી ચાલુ રહી શકે છે જ્યાં સુધી સરકાર લેખિત ખાતરી ના આપે અથવા તો એક્ઝિક્યુટિવ ઓર્ડર ના આપે, પરિપત્ર ના કરે અને માનદ વેતન વધારાની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. આંગણવાડી કાર્યકરો તેડાગરોના માનદ વેતનમાં વધારો કરવાની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. એવો અંદાજ છે કે સરકાર આ સુધારાને સામાજિક સુધારા સાથે જોડવાનું વિચારી રહી છે, જેથી ભવિષ્યમાં તેમને આરોગ્ય વીમો, અકસ્માત વીમો અને પ્રસૂતિ લાભ જેવી
વધારાની સુવિધાઓનો પણ લાભ મળી શકે. ઘણા વર્ષોથી મિત્રો આંગણવાડી કાર્યકરો ઓછા પગાર સાથે સમુદાયની સેવા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આ વધારો તેમના માટે આર્થિક પ્રતિક સાબિત થઈ શકે છે. ઉત્તરાખંડના આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે જેઓ 14 નવેમ્બરથી જે છે તે ધરણા કાર્યક્રમો અને આંદોલનો કરી રહ્યા છે, તેમના માનદ વેતનમાં 1600 રૂપિયાનો વધારો કરવાને લઈને રાજ્ય સરકાર દ્વારા સમિતિ દર્શાવી છે. આગામી 1 કે 2 દિવસની અંદર મહિલા અને બાળ વિકાસ વિભાગ ઉત્તરાખંડ સરકાર દ્વારા આ બાબતને લઈને અન્ય જાહેરાત કરશે. જે કર્મચારીઓ છે કે જેઓ આંદોલનો કરી રહ્યા છે, તેઓ લેખિતમાં બાંહેધરી અથવા તો પરિપત્ર બહાર ન પડે ત્યાં સુધી પોતાનું આંદોલન ચાલુ રાખવા માટે વિચારશે. સરકાર ક્યાં સુધીમાં આ કર્મચારીઓ માટે જે છે તે પરિપત્ર બહાર પાડે છે અને 1 ડિસેમ્બર 2025થી જે છે તે કર્મચારીઓને માનદ વેતન આપે છે કે નહીં એ તો સમય જ બતાવશે. આવી નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.